વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાનમાં જે આવતીકાલે પેપર લેવાનું છે એ પેપરમાં જે વિભાગ ડીમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા આ વિડીયોમાં કરીશું. તો વિભાગ ડીમાં 4 માર્કના પ્રશ્નો હોય છે. તો પ્રશ્ન નંબર 1 જોઈશું, જે પ્રકરણ 2માં જે પૂછાઈ શકે એવા પ્રશ્નોની આ વિડીયોમાં ચર્ચા કરવાની છે. તો પ્રશ્ન નંબર 1, ધાણદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા H2 વાયુની પરખ દર્શાવતો પ્રયોગ વર્ણવો. પ્રશ્ન 2, દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ સમજાવો. પ્રશ્ન 3, ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી CO2 વાયુ ઉત્પાદન થાય છે, તે દર્શાવતા પ્રયોગનું આકૃતિ સહિત વર્ણન કરો. પ્રશ્ન 4, ધોવાના સોડાનું રાસાયણિક નામ તથા સૂત્ર જણાવી તેની બનાવટ તથા ઉપયોગો લખો. પ્રશ્ન 5, એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય છે. પ્રશ્ન 6, પીએચનું માપક્રમ પર ટૂંક નોંધ લખો. પ્રશ્ન 7, આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પણ તેઓ એસિડની જેમ વર્ગીકૃત થતા નથી, તે સાબિત કરવા માટે પ્રવૃત્તિ વર્ણવો. પ્રશ્ન 8, રસોડામાં તમારી મમ્મી કરકરા એટલે કે ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા કયું રસાયણ વાપરે છે, તેનું નામ લખી બનાવટ રાસાયણિક સમીકરણ સાથે લખો. હવે આપણે પ્રકરણ 3ના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો પ્રશ્ન નંબર 9, તાંબુના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહિત વર્ણવો. પ્રશ્ન 10, સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષ સમજાવો. પ્રશ્ન 11, ક્ષારણ વિશે સમજાવી ક્ષારણ અટકાવવાના ઉપયોગો વર્ણવો. પ્રશ્ન 12, ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મને આધારે ધાતુ અને અધાતુ વચ્ચેનો તફાવત આપો. પ્રશ્ન નંબર 13, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1, થર્મિટ પ્રક્રિયા સમજાવો. 2, વ્યાખ્યા આપો કાચી ધાતુ અને ગેંગ. પ્રશ્ન 14, લોખંડને કઈ પરિસ્થિતિમાં કાટ લાગે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો. પ્રકરણ નંબર 4, પ્રશ્ન નંબર 15માં જોઈશું. હવે મિસેલ રચનાની ક્રિયાવિધિ સમજાવો. પ્રશ્ન 16, સમાન ધર્મી શ્રેણી એટલે શું, તેની લાક્ષણિકતા જણાવો. પ્રશ્ન 17, સમઘટકો એટલે શું, બ્યુટેનના સમઘટકોની રચના દોરો. પ્રશ્ન નંબર 18, ક્રિયાશીલ સમૂહ એટલે શું, કોઈપણ 3 ક્રિયાશીલ સમૂહના નામ, સૂત્ર તથા ઉદાહરણ બંધારણીય સૂત્ર સાથે આપો. પ્રશ્ન નંબર 19, નીચે 5 કાર્બોનિક સંયોજનના રાસાયણિક સૂત્રોના આપેલા છે, એ રાસાયણિક સૂત્રના એમાં જોઈએ તો ABCDE પૈકી કયું સંપૃક્ત હાઇડ્રોકાર્બન છે. બી, કયું આલ્કોહોલિક કાર્બોનિક સંયોજન છે. સી અને ડીની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની હાજરીમાં થતી રાસાયણિક પ્રક્રિયા લખો. ડી, સી અને ડીની પ્રક્રિયાને અંતે મળતી નિપજના 2 ઉપયોગો લખો. પ્રશ્ન નંબર 20, કાર્બનના કયા 2 ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે, તે સમજાવો. પ્રશ્ન 21, હાઇડ્રોકાર્બન એટલે શું, તેનું વર્ગીકરણ સમજાવો. પ્રશ્ન 22, નીચેના સંયોજનના બંધારણો દોરો. 1, હેક્સેનલ. 2, બ્રોમબ્યુટેન. સી, ઇથેનોઇક એસિડ. ડી, બ્યુટેનોન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 5ના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 23, પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ આવશ્યક છે, તે દર્શાવતો પ્રયોગ વર્ણવો. પ્રશ્ન 24, મનુષ્યમાં ખોરાકનું પાચન સમજાવો. પ્રશ્ન 25, મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો. પ્રશ્ન 26, રુધિર વાહિનીઓ એટલે શું, તેમના પ્રકારો સમજાવો.
પ્રશ્ન 27, એકકોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે તે આકૃતિ દોરી સમજાવો. પ્રશ્ન 28, મનુષ્યના પાચન તંત્રની નામ નિદર્શનવાળી આકૃતિ દોરી જઠર અને નાના આંતરડામાં થતી પાચન ક્રિયા સમજાવો. પ્રશ્ન 29, મનુષ્યના શ્વસન તંત્રની આકૃતિ દોરી શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ સમજાવો. પ્રશ્ન 30, મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી તેના અંગો વિશે સમજાવો. પ્રશ્ન 31, મૂત્રપિંડ નલિકાની આકૃતિ દોરી મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. પ્રશ્ન 32, મનુષ્યના હૃદયમાં રુધિરનું બેવડું પરિવર્તન કેવી રીતે થાય છે તે સમજાવો. પ્રશ્ન 33, વનસ્પતિઓમાં જલવાહક પેશી દ્વારા વહન કેવી રીતે થાય છે તે સમજાવો. હવે આપણે પ્રકરણ 6માં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 34, ચેતાકોષની આકૃતિ દોરીને ઉર્મી વેગનું વહન શરીરમાં કઈ રીતે થાય છે તે સમજાવો. પ્રશ્ન 35, મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોમાં કાર્યો સાથે વર્ણવો. પ્રશ્ન 36, વનસ્પતિમાં પ્રકાશનો વર્તનનો અભ્યાસ દર્શાવતો પ્રયોગ વર્ણવો. પ્રકરણ 7માં જોઈશું હવે. પ્રશ્ન નંબર 37, પુષ્પ એટલે શું? પુષ્પના પ્રજનન ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકારો સમજાવો. પ્રશ્ન 38, સુપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. પ્રશ્ન 39, પુરુષ પ્રજનન તંત્ર આકૃતિ સહિત સમજાવો. પ્રશ્ન નંબર 40, સ્ત્રી પ્રજનન તંત્રની રચનાનું આકૃતિ દોરી વર્ણવો. પ્રકરણ નંબર 8માં જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાઈ શકે એવા પ્રશ્નોની ચર્ચા કરીશું. તો પ્રશ્ન નંબર 41, વણાટમાં કોઈ એક લક્ષણની બે પેઢીઓની આનુવંશિકતા સમજાવો. પ્રશ્ન 42, મેન્ડેલના પ્રયોગના આધારે વટાણમાં બે જુદા જુદા લક્ષણોની સ્વતંત્ર આનુવંશિકતા સમજાવો. પ્રકરણ 9. પ્રશ્ન નંબર 43, કાચના લંબઘન ચોસલા વડે થતી પ્રકાશના વક્રીભવનની અને પ્રાશ્વીય સ્થળાંતરણની ઘટના સમજાવતો પ્રયોગ વર્ણવો. પ્રશ્ન 44, ગોળીય અરીસા માટેની સંજ્ઞા પદ્ધતિ આકૃતિ દોરીને સમજાવો. પ્રકરણ નંબર 10માં હવે આપણે ચર્ચા કરીશું. તો પ્રશ્ન નંબર 45, માનવ આંખની નામ નિદર્શનવાળી સરળ રેખાકૃત દોરી તેના મુખ્ય ભાગોના કાર્યો સમજાવો. પ્રશ્ન 46, ત્રિકોણીય કાચના પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવન દર્શાવતો પ્રયોગ વર્ણવો. પ્રશ્ન 47, લઘુ દ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો, તેને કેવી રીતે નિવારી શકાય છે તે યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવો. પ્રશ્ન 48, આકાશમાં મેઘધનુષના નિર્માણની ઘટના આકૃતિ દોરી સમજાવો. પ્રશ્ન 49, તારાઓ કેમ ટમટમે છે તે સવિસ્તાર સમજાવો. પ્રશ્ન 50, વાતાવરણીય વક્રીભવન એટલે શું તેનું ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન 51, ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું, તેને કેવી રીતે નિવારી શકાય છે. લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની ખામીના તફાવતના બે મુદ્દા આપો. આ મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ગુરુ દ્રષ્ટિવાળો વેરી ઇમ્પોર્ટન્ટ છે, માનવ નિદર્શનવાળી એ બી વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મેં પ્રશ્નો કહ્યા છે એ 100% તમને કાલના પેપરમાં પૂછાઈ શકે છે, તો તમારે તૈયાર કરી લેવા. પ્રશ્ન નંબર 22, દ્રષ્ટિની ખામી એટલે શું, પ્રેસ બાયુશીતના અને મોતિયા વિશે સમજાવો. પ્રશ્ન 53, પ્રકાશનું પ્રકીર્ણ એટલે શું, ડીડલ અસર વિશે નોંધ લખો. પ્રકરણ નંબર 11માં જોઈશું. પ્રશ્ન નંબર 54, ઓહમનો નિયમ ચકાસતો પ્રયોગ વર્ણવો. પ્રશ્ન 55, અવરોધનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. પ્રશ્ન 56, અવરોધનું સમાંતર જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. પ્રશ્ન 57, ઓહમનો નિયમ લખો, ઓહમના નિયમનું સૂત્ર તારવો તથા અવરોધનો એસઆઈ એકમ જણાવીને તેને વ્યાખ્યાયિત કરો. પ્રકરણ નંબર 12. પ્રશ્ન નંબર 18માં હવે જોઈશું. વિદ્યુત પ્રવાહનો લીધે ચુંબકીય ક્ષેત્રે ઉત્પન્ન થાય તે દર્શાવતો પ્રયોગ વર્ણવો. પ્રશ્ન 59, વિદ્યુત પ્રવાહના કારણો ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખે છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો. પ્રશ્ન 60,
સુરેખ વાહક તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની રેખાઓના અભ્યાસ દર્શાવતો પ્રયોગ વર્ણવો. પ્રશ્ન 61. સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહધારી સોલેનોઇડના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની આકૃતિ દોરી સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 61 નંબર. પ્રશ્ન 62. સામાન્ય ઘેરેલું વિદ્યુત પરિપંથની આકૃતિ દોરી. ઘેરેલું વાયરિંગ પદ્ધતિની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો. પ્રશ્ન નંબર 63. ઇલેક્ટ્રોનિક મેગ્ન એટલે શું? આકૃતિની મદદથી સમજાવો કે નરમ લોખંડના સળિયામાંથી કેવી રીતે ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવી શકાય છે અને તેના ઉપયોગો જણાવો. પ્રશ્ન નંબર 64. ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને તેના ગુણધર્મ જણાવો. પ્રશ્ન 65. નીચેના પદો સમજાવો. 1. શોર્ટ સર્કિટ. 2. ઓવરલોડિંગ. પ્રકરણ નંબર 13માં હવે આપણે જોઈશું. પ્રશ્ન નંબર 66. પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો, તેમાં વિવિધ પોષક સ્તરો જણાવો. પ્રશ્ન 67. નિવંસન તંત્ર કોને કહેવાય? તેના પ્રકારો સમજાવો. પ્રશ્ન 68. નિવંસન તંત્રના મુખ્ય ઘટકો લખી તે દરેક સમજાવો. પ્રશ્ન 69. નીચેના પદાર્થો સમજાવો. 1. આહારજાળ. 2. જૈવિક વિશાલન. નંબર 70. જૈવ વિઘટનની અને જૈવ અવિઘટનની પદાર્થો વિશે સમજાવો. પ્રશ્ન 71. ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ? પ્રશ્ન 72. આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનની કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 થી 13 પ્રકરણ સુધીના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આ વિડીયોમાં ચર્ચા કરી છે. દરેક વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નોને મુદ્દા સહિત તૈયાર કરી લેવા તમને આવતીકાલે પેપરના બહુ જ હેલ્પ થશે.